હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ખેતરે રાત રહ્યા હતા, તો તમે જોઈ શકો છો આપણો કપાસ છે. તો આપણે હવે કપાસ વીણવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો સવારનો નજારો એકદમ મસ્ત છે અને અમારો કપાસ પણ એકદમ મસ્ત છે. તો આપણે થેલી લઈને હવે જઈ રહ્યા છીએ કપાસ વીણવા. તો અત્યારમાં ઝાકર બહુ જ પડ્યો છે. તો આપણા પતિદેવ જોઈ રહ્યા છો કપાસ વીણી રહે અને આપણે પણ વીણવા માંડી જઈએ. કેમ છો બધા? મજામાં મિત્રો? તો આપણે જમવાનું બનાવી રહ્યા છીએ અત્યારે. બે વાગી ગયા છે બપોરના. ફટાફટ જમવાનું બનાવી લઈએ, કેમ કે બેબલીને તાવ આવ્યો હતો એટલે કપાસ વીણવા ગયા હતા પણ એ ઘેરા આવતા રહ્યા. હોસ્પિટલ લઈ જવાની હતી એટલા માટે. આપણું એક પાર્સલ પણ આવ્યું છે જેને આપણે ઓર્ડર કર્યો હતો મીશોથી. તો તમારા સાથે શેર કરવાની છું. કમેન્ટમાં જણાવજો પછી કે મારું પાર્સલ કેવું છે. તો લાસ્ટમાં તમારા સાથે શેર કરવાની છું. તો ફટાફટ પહેલાં આપણે જમવાનું બનાવી લઈએ. મિત્રો, તમે અમારો વિડીયો જોતા હોય તો લાઈક કરી લેજો અને ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કમેન્ટમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે. હવે અમે ગેસ ઉપર ચડાવી દઈએ. તો આપણે ચોખા લઈ લીધા છે થોડા. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈએ. આ આપણું પાર્સલ છે જો આપણે લાસ્ટમાં ખોલવાના છે. તો હવે આપણે એમાં મસાલા નાખી દઈશું. સૌથી પહેલાં મરચાં નાખી દઈશું જો એકદમ શેકી જાય મસ્ત. સ્વાદ મસ્ત આવી જાય એકદમ. તો આપણે માથે થોડા ધનિયા નાખી દઈએ. તો આપણા ધાણા નાખી ગયા છે એમાં. હવે એકદમ એને સડવા દઈએ ઢાંકીને. જ્યાં સુધી સડે તો ઘડી તમારી સાથે આપણે પાર્સલ શેર કરીએ જો આપણે મીશોથી મંગાવ્યું છે. તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ઘરમાં. તો આપણે હવે ઘરમાં આવી ગયા છીએ. તમને દેખાડી દઈએ કે આપણે પાર્સલમાં શું મંગાવ્યું છે. તમે જોઈ શકો છો બેબલી સૂતી છે હજુ. હા તો આપણું પાર્સલ છે. શું તો આપણે અંદર જોઈશું શું છે અંદર. મોબાઈલ રાખવાનું છે તમે જોઈ શકો છો. એક તો આપણા પાસે હતું અને આ બીજું મંગાવી લીધું છે.
શું છે? તો આની અંદર આપણે મોબાઈલ ફિટ કરશું. આ એકદમ મસ્ત છે વિડીયો ઉતારવા માટે. આપણે મીશોથી મંગાવ્યું છે અને આપણે આ મીશોથી મંગાવ્યું છે. જો આવી ગયું છે. આમાં એક કેમેરો પણ દીધેલો છે, તમે જોઈ શકો છો. આપણો મોબાઈલ છે. અને અંદર અહીંયા ભેળાવી દેવાનું. આ ગમે તે મોબાઈલમાં લાગી જાય પિન, જેનાથી અવાજ સારો આવે. તો ફોટો ખેંચવા માટે એકદમ મસ્ત છે. તો મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે હવે જોઈ આવીએ કે ચોખા સડી ગયા કે નહીં. આ બધું મૂકી દઈએ. હવે તમને દેખાડ્યું કે આપણે કેવું મંગાવ્યું હતું. તો ચાલો તમને બહારનો નજારો પણ દેખાડી દઈએ. તો આપણા ચોખા સડે રહ્યા છે. ત્યાં સુધી તમને બહારનો નજારો દેખાડી દઉં. તો આ છે અમારી ગાડી ને આ બાઇક છે અમારું. અને આ એક ધાર્યું છે જો મૂકવા માટે બનાવ્યું છે. સામે દુકાન છે, બીજું ધાર્યું છે. અને આ બધા અમારા ભાઈઓના મકાન છે. અને આ અમારું મકાન છે. તો કમેન્ટમાં જણાવજો કે તમને અમારું મકાન કેવું લાગ્યું. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.